ગુજરાતમાં વન પ્રેમીઓ માટે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં લુપ્ત થવાની અણી પર આવી રહેલા વાઘનું ફરી એકવાર પુનરાગમન થયું છે। પંચમહાલ દાહોદ વિસ્તારમાં આવેલા રતનમહાલના જંગલોમાં એક વાઘ કેમેરામાં ટ્રેપ થયો છે, જેનો વિડીયો પણ હાલમાં ખૂબ વાયરલ થયો છે। આ અંગેની સત્તાવાર માહિતી ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આપી હતી। વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીના દાવા મુજબ વન વિભાગ દ્વારા જંગલમાં જુદી જુદી જગ્યાએ રાખેલા ઓટોમેટિક કેમેરા ટ્રેપમાં આ વાઘ ઝડપાયો છે। રતનમહાલનો આ વન વિસ્તાર તેની કુદરતી જૈવ વિવિધતા માટે જાણીતો છે અને અહીં વાઘનું દેખાવું એ વન્યજીવ સંરક્ષણ માટે મોટી સફળતા ગણી શકાય। ગઈકાલે વાયરલ થયેલા વિડીયોમાં વાઘ જંગલમાં ફરી રહ્યો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે। આ દ્રશ્યથી માત્ર વન વિભાગ જ નહીં પરંતુ રાજ્યના તમામ પર્યાવરણ પ્રેમીઓમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે।